ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આ તો હું ખાવા મળી રેખાબેન. જાદરી. કોનું કોનું ફેવરિટ જાદરી મારા ઘરમાં? મારે એકલીનું. તારે એકલીનું? દિલીપ કુમારને ન ભાવે? જાદર્યું છે. કોનું ફેવરિટ છે? અને અહીંયા બની ગયું છે ઓલરેડી ભીંડાનું શાક. હિમાંશુ, તારું ફેવરિટ ભીંડાનું શાક બની ગયું છે. હવે હું ને આવું પછી વાત. જય શ્રી કૃષ્ણ ગીતા. સારું થઈ ગયો તાવ તને? હે? તો દવા લઈ તો લીંબુ વાળું પાણી પીને પણ. ગીતાજી શું કહે કે થોડાક બીમાર પડે ને એમાં મારે એકલા એકલા જવું પડે છે. કા ગીતાજી? તો તું હો ને. જય શ્રી કૃષ્ણ. અત્યારમાં જો કોઈ છે નહીં અહીંયા, પણ હમણાં આફ્ટરનૂનમાં બધા 5-6 વાગે બધા આવી જાય, ગોઠવાઈ જાય. કા મૈત્રી? હા, જો આ છોકરા રમે છે. અત્યારમાં હજી 10:30 થયા છે. તો ટ્રાફિક કેટલો થઈ ગયો છે જોવો તમે. આપણે યુકેમાં કાર્બુટ સેલ હોય ને એવી રીતે આ માર્કેટ ભરાય છે. મસ્ત અહીંયા રોંઢાની ચા મળી છે થાવા. કેટલા વાગ્યા છે? 4. પિત્તળની તપેલીમાં. પિત્તળની તપેલીમાં કરીએ તેનો સ્વાદ અલગ આવે. કા મને સ્ટીલની તપેલી કરતાં સારો આવે ને બળે ઓછી. બળે ઓછી. 2 વર્ષ કદાચ જો તે બળે નહીં. તાર લઈ જાવ મસાલો સામે મેં કર્યો છે. ના ના, હું તો લઈ લઈશ ને. નકર લઈ જાય ને. ના પણ પછી મારું વજન ન હોય તો. આ વખતે છે ને મારી મમ્મી કે આ લઈ જાઉં ઓલું લઈ જાઉં, પણ વજનની થોડીક માથાકૂટ છે. કારણ કે મેં લગ્ન છે ને એટલે ખરીદી કરી છે ને એટલે પછી એ પહેલાં લઈ જવું પડે ને. ચાનો મસાલો ને ઉતાવળમાં ન્યાય મળી રહી ને એટલે બનાવ્યો છે ઘણો બધા. તો આજે આવો મારા મમ્મીને હાથની ચા પીવા. કા મમ્મી? હા, મસ્ત મજાની. મસ્ત મજાની. જોયું મંજુબાના હાથની ચા. પેલા આપણે બધું ગામડે પિત્તળનું જ વાપરતા. હા, એક રૂમમાં બધું પિત્તળનું, એક રૂમમાં સ્ટીલનું, એક રૂમમાં કપાટ ને એવી રીતે આવું બધું ભેગું કરી લીધું. બહુ બધું ભેગું કરી દીધું. અને ઓલું ધૂમ ખેરે તો આમ એક દિવસ તો પિત્તળના વાસણ ઘસતા હતા. ખાટી સાહી 2-3 દિન ભેગી કરે. અને ઓલું કાલે તો ઓલું સિંગ શેકતી હતી પિત્તળનું છે. કેટલા વર્ષ પહેલા લીધું છે? એ 50 વર્ષ પહેલા. 50 વર્ષ પહેલા લીધું હતું. કેટલા રૂપિયાનું? 40 રૂપિયાનું. 40 રૂપિયાનું. મેં 25 રૂપિયાનું ટેબલ લીધું તો અહીંયા 500 રૂપિયા મીશું. ઓહ, લોખંડનું ટેબલ પંખા હતો 500 રૂપિયા બોલો લ્યો. અને તેજુરી પેટી પલંગી 3000 લીધું હતું. 5000 તેજુરી વેચી. મારી મમ્મીને હજી પેટી પલંગ છે ને? હા, હજી પેટી પલંગ છે. ગોદડા ભર્યા છે. ગોદડા ભર્યા છે. બેનભાઈ બે છે ને 4 વાગ્યાની ચાની ચુસ્કી મારવા બેસી ગયા. શાંતિ ખબર કો બોલે ગયું કોનો વધારે આવે. હિતેશભાઈ ઘરે બધા ચા પીવા હાલો. નવરાત્રીની તૈયારી મળી છે થાવા. રાત્રે મસ્ત લાગતો હશે ને પછી મૈત્રી? હે, બહુ મસ્ત લાગે. હે ને? મસ્ત 1-2 દિવસ માટે હું મિસ કરી લઈશ. નહીં? એક જ દિવસ. હે? એક જ દિવસ. એક જ દિવસ હારું મારું મગજમાંથી નીકળી ગયું. ટિકિટ બુક કરાવતી તે માણસ ચોથી રાતની હાનની કરાવી હોત ને તોય વાંધો નહોતો. ચોથી કે પાંચની. પણ મેં હવે આપણે સુયોગમાં એક દિવસ રમી લીધા ને એટલે વાંધો નહીં. હે, એવું જ હોય. ચોથી પાંચની રાતની કરાવી હોત ને. હા, તોય ચાલત. જો બધા મસ્ત એ બેસવાની કેટલી સરસ જગ્યા છે. જે નિવૃત્ત માણસ હોય એ મસ્ત બેસી શકે અહીંયા. સાચી વાત. આ બધું મિસ થાય નહીં એ લોકો. હા, સ્વાધ્યાય કેટલું મસ્ત ચાલતું હતું ફ્લેટમાં નીચે. એવરી ટ્યુઝડે હોય ને મૈત્રી? એવરી ટ્યુઝડે હોય એ લોકોને સ્વાધ્યાય.
પછી કરે સેવલ પર કૂદકો મારી લઈએ જ કરે જાય તો બીજે ટીકા 5 હું તો આ લઉં છું સરસ લાગે જો કેટલી જોરદાર છે જોયું તો કેટલો મસ્ત વ્યૂ એકદમ શાંત રમણીય જગ્યા છે કે નહીં રમણીય જગ્યા છે એટલે કહો રમણીય જગ્યા છે કે નહીં ખરેખર જો આવું લોકેશન તમને એવું સુરતમાં એકદમ નજીક જો આપણા ઘરેથી આ લગભગ 5-7 કિલોમીટરની જગ્યા થતી હોય બરોબર પણ તમને એકદમ લાગે ને ગામડે આવ્યો હોય પછી આવું Peacefully છે. શાંતિવાળું feel. એટલે તમે આવી કંઈક પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો ને તો તમને પૈસાનું પણ વળતર મળે અને પ્લસ તમે અહીંયા રોકાવા આવો હોલિડે હોમ આપણું હોલિડે વીકેન્ડ હોમ કે હોલિડે હોમ તમે સવારથી સાંજ સુધી આવો તો તમારે ગામડે જવાની જરૂર ન સવારથી સાંજ પડે સુધી મને લાગે હું તો આવ્યો ને તો પછી 15 દિવસ અહીંયા જ કાઢ્યું તમને લોકોને બોલાવું કે તમે આવો બધા મારી ઘરે એમ લોકોને કે એકદમ વ્યવસ્થિત જગ્યા લોકોને આપણે બ્રોકરેજનું આપણે દલાલીનું કરીએ કે નહીં એટલે બધી રાઉન્ડ મારતા હોય જોતા હોય તો આપણે આમ પગ મૂકીને આપણને જગ્યામાં આનંદ થાય ને એવી જગ્યા આ છે. પીસફુલ એકદમ અને એમ ગામડે જેને ગામડે જવું બહુ ગમતું હોય ને એ લોકોને કેવું કે આવી રીતે આઉટસાઇડ થોડુંક આવું ફાર્મ જેવું લીધું હોય તો મજા પડી જાય હોલિડે હોમ કહેવાય ને તમને ગામડાની પણ ફિલિંગ્સ આવે ને લાઈક વીકેન્ડ આવું હોય આપણે અહીંયા મકાન બનાવ્યું છે તમે એકદમ જોઈ લો કે ગામડાનું મકાન હોય એને લોકો એનું ઇન્ટેરિયર જે રીતના આપેલું છે સાચી વાત છે તો આ મારો ભાઈ હિતેશ ડોબરિયા એ છે ને આપણે પ્રોપર્ટીનું લેવેચ કરવું હોય ને તો એ લાઈક આપણે ગુજરાતીમાં કહીને દલાલીનું કામ કરે છે તો જો કોઈને પ્રોપર્ટીનું લાઈક આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે કે કાંઈ પણ પ્રોપર્ટીનું લેવેચ કરવું હોય તો તમે મારા ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો હિતેશ ડોબરિયાને તો એનો કોન્ટેક્ટ નંબર કહેશે અને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એનો કોન્ટેક્ટ નંબર નાખું છું મારો નંબર છે 9638034159 હિતેશ ડોબરિયા હિતેશ ખર તે મને મસ્ત જગ્યા ઉપર તો લઈને આવ્યો છે પણ છે ને મારી બેંક છે ને યુકેમાં બેઠી છે UK માં છે તમારે ઇન્વેસ્ટમેન્ટ માટે હા રિઝર્વ બેંકને કોલ કરવો પડે એ હવે બેંક યુકેમાં બેઠી છે હિમાંશુ આપણે જ્યારે ઓગસ્ટમાં કે ઇન ફ્યુચર જ્યારે બી આપણે ઇન્ડિયા આવીએ ને ત્યારે આપણે એવી જગ્યા જોવા આવશું બહુ મસ્ત જગ્યા બતાવી હિતેશભાઈ આપણને યુકે માં તો કેટલું હવે આ ભીંડા ઉતારો ભાઈ આનું શાકબાગ તમે ઓલા ક્યાં જ ભીંડો લેલા આમાં કેમ દેખાતું નાની સિંગુ છે આ લેડી ફિંગર છે લંડન ગયા તે ઓલો ગોવા નહોતો ઉતરતા તમે ને દિલીપ કુમાર હા 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 એમાં હવે ભીંડો ઉતરવાનો છે ભીંડો છે શીબડા છે ઓલી કોઈ રીંગણી છે હમ અત્યારે ભીંડો ને શીબડા આવી ગયા છે હા રીંગણા હજી બાકી છે અને આંબામાં તો હજી વાર આવશે ને હા, ઈ તો હજી એના 3-4 વર્ષ વહી જાય હા, ઓલો હજી તો આંબામાં વાર ગુંદો છે. લાગશે એ ગુંદો છે હા એમાં ટાઈમ ઓકે લાગશે જો પાછળ સુગર કેન વાવેલા છે બહુ નહીં દેખાય પણ ઈ જો આ પાછળ છે ને એ શેરડી કહેવાય ને એના આવી જા. હાલ લે આ પરેશ મને આ તો વાડી ફેરવીને જ રહે હો હા આ છે તુરિયાના વેલા કયા આવડા તુરિયા છે ને ગલકા છે ગલકા આ ગલકુ તુરિયા ને ગલકા આ બે તરી- ભેગું છે, તુરિયું, mix છે. ઓકે. આ ખૂણામાં આવ્યો છે એ સરગવો સરગવો સરગવામાં તો વર્ષ દિવસમાં એ પર પડી ગયો તો હમ ચોમાસામાં ઓકે પવન બહુ આવ્યો ને હમ એટલે એમાં તો વર્ષ દિવસ જાય ને હરગવો મોટો થઈ જાય એમાં હરગવા મળી જાવ આ પછી અહીંયા દૂધીના વેલા છે દૂધી હું એ જ કે દૂધી લાગે છે આ દૂધી ખાઈ અને બુદ્ધિ આવે એમ હા દૂધીના વેલા તો નાની નાની દૂધી દેખાતી નથી મને કઈ એવી. ન થાય લાગે ફૂલ જ આયા છે હજી ફૂલ બધી. આયા છે. ફૂલ આયા છે હજી આ કેળ લાગે છે ને પણ હમ. આ કેળ અત્યારે આવ્યો છે બનાના ટ્રી બનાના ટ્રી તો માન્ય યુકેમાં હતા ને છો સત્યનારાયણની કથામાં અમે પછી આમાંથી જ પ્રસાદ આમાંથી જ લઈ જાઓ? કેળ આની જ બનાવવાની છે પ્રસાદ અલગ કેળાની ઓલે હા ઓકે હા પાંદડા ચાલે ને તમારે પાંદડા ચાલે અને કેળાય ચાલે ને હા તો જો મારે ગામડે જવાની તો બહુ ઈચ્છા હતી પણ સમયના અભાવને કારણે હું જઈ ના શકી તો આ બે ભાઈ કે હાલ હું તને ગામડે લઈ જતી મને ગામડે ફેરવા લઈને આવ્યા છે કા મામા જા હમ? જાય આઈ દૂધી જે જરી ત્યાં છે ચોયરી ઉપર એક. હા 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 હવે ધીમે ધીમે મોટી તૈયારી થઈ ગઈ થાય છે. હાલો ઓલે સરસ બહુ મજા આવી ગઈ હે ને બસ તે જલસા કરો દિલ ખુશ ખુશ થઈ ગયું રમણીય છે આજુબાજુ હું તને એકદમ રમણીય શીતલ અને રમણીય જગ્યા ઉપર લાવ્યો છું. હા એ વાત બરાબર જાઓ ટીકુ અંદર ઉતરો હા એને કે અમે ભેગા ન થાય તો મજા ન આવે નહીં હા એને કે તું આવતી રહી તો તને ભેગી કરી દઈએ હા
કેવું લાગ્યું હતું બધાને? બહુ જ મસ્ત છે, બહુ જ સુંદર, તો હવે રમણીય એમ. તો આપણે ટિકિટ કરાવી ત્યારે કરાવી નાખો ને જોડે. એવું કરું. હિમાંશુને તો ફોટા મોકલેલા વિડીયો હા, અને નક્કી કરો આ લેવું છે કે આવડો લેવું છે. હું ઈ જ કહું, મેં હિતેશભાઈ ની જ કીધું, મેં તમારી બેંક કયું કે બેઠી છે, તું મને બતાવવા લઈને આવ્યો પણ. મેં કીધું આપણે એને વિડીયો બે જો આમ જો. ફાર્મ જોયું છે પરેશ આ મોટું ફાર્મ જોયું છે મોટામાં ઇન્વેસ્ટ કરવું છે એમાં હા, અને આમાં ઇન્વેસ્ટ કરવું છે. એટલે પરેશ તો પ્રોપર ગામડાની ફિલિંગ્સ આવી ગઈ છે હવે મને. આપણે ગામડે આવવું જોઈએ નહીં, પાણીયારું ને બધું બધું જ અંદરથી. આ કિચન, સરસ, મસ્ત જગ્યા છે. તાર બોલવાનું. હવે તને પ્રોપર ગામડાની ફિલિંગ થાય. તને એમ થાય જ નહીં ગામડે ગયા જ નથી એવું. તારી ઈચ્છા બધી આઈને પૂરી કરી દે. મારી ઈચ્છા પૂરી કરી દીધી. જો આપણે ગામડે પાણીયારું છે કે નહીં, સેમ ટુ સેમ. એ પાણીયારું આ ઓસરી હા, આ નળિયાવાળું, હા એટલે કે આ નળિયાવાળું. હા કાંગરી ને હા, કાંકરીને આમ સેમ ટુ સેમ ગામડું જ. હિંચકા અને બધી વ્યવસ્થા કરી દીધી છે. ગામડાની મોજે મોજ. રૂડું રૂપાળું મારું ગામડું, એની જેવું છે. ગાયું બાયું લાવ્યો નથી, ગાયું બાયું વાઈ જાય, proper ગાયું મહેનત કોણ કરે? હા, ઈ વાત બરાબર. બેન ખાવાથી ટિફિન લઈને નહીં આવે એ દીધું. હું રોજ આવું જ છું ટિફિન બંધાઈ લઈને. જાય, આપણે બંધાઈ જઈએ. લોકો બંધાઈ જાય આપણે. એ નો આવે. ગામડાની મોજ એટલે હું દેહમાં કોઈની સાથે આપણે- રોટવા નથી ગયો. હા એ ઓસરી ને એ હિંચકા એટલે તો ગામડાની કમ્પેર આપણે કોઈ જગ્યા જોડે ન કરી શકીએ. અહીંયા થાય ને અહીંયા થાય. તો ત્યાં થાય, પણ આમ બીજી કોઈ જગ્યાએ તમે કમ્પેર ના કરો. મેં આપણા ટાઈમ જ બને. એવા ધૂપને રે ધુવાડે વેલા આવજો 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 રણુ જાના રાય રે રામદેવ પીર દાદા ધૂપને રે ધુવાડે વેલા આવજો ભક્તો જુએ તમારી વાટડી ભક્તોને દર્શન દેવા આવરે રામા પીર ધૂપને ધુવાડે વેલા આવજો બોલો જય રામા પીર પીરની જય. ભારતના ધણીની જય. તો હવે આ હતો મારો આજનો વ્લોગ. અમે લોકો સવારે ગયા હતા, જે આપણે યુકેમાં કાર બુટ સેલ હોય ને એવી રીતે અહીંયા માર્કેટ બધી ભરાય, અને પછી સાંજે ગયા હતા અમે લોકો ફાર્મ જોવા માટે. અને ત્યાં એક મસ્ત ઓલું શું કે રામાપીરનું મંદિર હતું, તો એમાં ભજન ગાયા અને મજા પડી ગઈ. તો હવે આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.